ખેડૂતને બચાવવો પડશે આ સ્થિતિની વચ્ચે, કારણ કે દર વર્ષે આ પેટર્ન બની રહી છે। જો ખેડૂત જ નહીં બચે તો આપણે પણ એક દિવસ ખતમ થઈશું, એ હકીકત છે। પાણી છે પણ મળતું નથી। ગુજરાતમાં વિકાસના દાવો વચ્ચે તંત્રની બેદરકારીની એક ચોંકાવનારી તસવીર સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં એક તરફ ડેમ છલોછલ છે, પણ બીજી તરફ ખેડૂતોના ખેતરો પાણીના અભાવે સુકાઈ રહ્યા છે। આ છે તંત્રની નિષ્ક્રિયતા અને અવ્યવસ્થાનો જીવતો પુરાવો। ત્યારે જુઓ આળસુ તંત્રના પાપે બેહાલ થઈ રહેલા તાતનો આ ખાસ અહેવાલ। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નાલેજ ગામનો આ ડેમ જુઓ, પાણીથી છલોછલ ભરાયેલો છે। પ્રકૃતિએ અહીં કોઈ કમી રાખી નથી, પણ આ જ ડેમથી માત્ર થોડા કિલોમીટર દૂર ખેડૂતોના ખેતરોમાં સુકાઈ રહેલા પાક, પાણીના એક ટીપા માટે તરસતા ખેડૂતને પણ જુઓ। કારણ શું? તો કારણ છે સિંચાઈ વિભાગની બેદરકારી। વર્ષો જૂની કેનાલો હવે જર્જરિત બની ગઈ છે। ઠેર ઠેર તીડાડો, મોટા ગાબડાઓ અને કેનાલોમાં ઉગી ગયેલી જાડી ઝાખરા। હજારો લીટર પાણી ખેડૂતો સુધી પહોંચવાની જગ્યાએ રસ્તામાં જ વેડફાઈ રહ્યું છે। આ કેનાલો ડેમ તો આખો ભરેલો છે, પણ કેનાલો બધી તૂટેલા હોવાથી અમારા ગામની અંદર પાણીની બહુ મુસીબત પડે છે। લોકો બાર મજૂરી જાય છે ને અત્યાર સુધી લોકો બાટું એમ કરતા હતા, મંગળી કરતા હતા, બધું ઉનાળો પાક નિષ્ફળ જાય છે। એના કારણે અમે सांसद साहब ने, धारासभ्य ने हमारा सरपंच ने रजूआत करता, सरपंच भी कहीं गया था ने ये भी तपास कर्યું, પણ ક્યાંય અમારું નિરાકરણ નહીં આતું। નાલેજ, ઓલે આંબા, પાધરવાડ અને સિમલફળિયા ગામના ખેડૂતો માટે આ ડેમ આશીર્વાદ બનવાનો હતો, પણ તંત્રની આળસ અને બેદરકારીના કારણે હવે આ ડેમ કોઈ કામનો રહ્યો નથી। અને સરકાર રિપેરિંગ કરે, ડેમે પાણી ખણું પણ આવતો હોય તો પિયત કરે ને લોકો, એટલે કોઈ પિયત કરવાનું કોઈ ને, આ કોઈ બોર ઉતાર લાઈન કોતડી में કઈક મશીન વાળો કોઈ લઈ જાય પાણી, બાકી એનથી કરે કઈ બાટું હાટું, બાકી કશું નહીં છે। હુકું હાલે ખેતરા બધા હુકા પડી રહ્યા, આ કોઈ ગાળે ગાળે છે બાટું, એ આ બાજુથી વાકોલ બાજુ ને એ બાજુ જાય, બાટું ને એવું કોઈ ઠોરા વાળા લઈ આવે। આ સરકાર જોડે આપણે એ માંગણી કરીએ કે વહેલી તકે કઈક તૈયાર કરી આલે, એવી માંગણી કરીએ। સારો હારો થાય, કોઈને ઢોરને સારો થાય, ગાયને પછી આપણું કઈ થાય, થોડું ઘણું મંગળી છે, મકાઈ છે, બાજરી એવું તેવું નાખે તે સારું રહીને એમ। ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે, પણ સિંચાઈ વિભાગ માત્ર આશ્વાસન આપીને હાથ ઝાડી લે છે। સફાઈ અને સમારકામની વાતો તો થાય છે, પણ જમીન પર કોઈ કામ દેખાતું નથી। અમે છોકરા બધું લઈને બહાર જઈએ, પાણી આવતા હોય તો અમે છોકરાને એવું બહાર નહીં લઈને જઈએ। કેવી તકલીફ પડે? પાણી નહીં આવતું એટલે ઘણી તકલીફ પડે એમ। સારો બધું અમારે વેચાતું લાવવું પડે, બીજા ગામમાંથી હેઠવાથી લાવવું પડે। કેનાલોની કેવી હાલત? કેનાલો કુવા પણ તૂટી જાય, કેનાલો પણ તૂટી જાય, એટલે પાણી બધું કોતડીઓમાં જ જાય અને ડેમાં ફૂલ ભરેલો છે। છોટાઉદેપુરથી માત્ર 5 કિલોમીટર દૂર એક તરફ પાણીનો ભરાવો છે અને બીજી તરફ પાણી માટે તરસતા ખેડૂત। ત્યારે પ્રશ્ન એ છે કે જ્યારે પાણી ઉપલબ્ધ છે તો ખેડૂતો સુધી પહોંચતું કેમ નથી? શું તંત્ર સમયસર જાગશે કે ખેડૂતોને આવું જ નુકસાન સહન કરવું પડશે? જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે। એ બધું જ કામ એની અંદર કવર થઈ જાય છે। શરૂઆતથી લઈને કરીબન આની અંદર લગભગ 7 કિલોમીટરની જેવી કેનાલ છે, એટલે શરૂઆતથી 7 કિલોમીટર સુધીનું કામ આની અંદર સમાવી લેવામાં આવેલું છે। સ્પષ્ટ છે કે સમસ્યા પાણીની નથી, પણ વ્યવસ્થાની છે। હવે જોવું એ રહ્યું કે સરકાર અને તંત્ર ખેડૂતોની આ સમસ્યાનો કેટલો વહેલો ઉકેલ લાવે છે। હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।